જય મૂલ્યવાસી સાથીઓ, હું પંકજ દાફડા, DYM અમરેલી. સાથીઓ, લાઈવ એટલા માટે વિડીયો બનાવું છું કારણ કે જે 1 જુલાઈ જે ભારત બંધનું જે આહવાન દેવામાં આવ્યું છે માન્ય શ્રી વામન મેશ્રામ સાહેબ દ્વારા, ભારત મુક્તિ મોરચા, તેમ પિછડા વર્ગ મોરચા, રાષ્ટ્ર પરિવર્તન મોરચા અને મુસ્લિમ મોરચા. તો સાથીઓ, જ્યારે દેશની અંદર જે અધિકારો જે સંવિધાનના માધ્યમથી આપેલા છે અને એ અધિકારો જ્યારે ખત્મ થવાના કગાર ઉપર હોય છે અને નથી મળતા, ત્યારે દેશવ્યાપી અને રાષ્ટ્રવ્યાપી આંદોલન પણ ઘોષિત થઈ શકે અને એ સંગઠનના માધ્યમથી પણ રાષ્ટ્રવ્યાપી મુદ્દાને લઈને લોકો સુધી પહોંચે, જે અધિકાર ખત્મ થઈ રહ્યા છે એ મળે. સાથીઓ, સમસ્યા ઘણી બધી છે પણ એ સમસ્યાનું સમાધાન નથી થતું. જે 5-7 મુદ્દાઓ જે છે, જે EVMને લઈને જે મુદ્દો છે, વક્ફ બોર્ડ કાનૂનને લઈને મુદ્દો છે, બૌદ્ધ વિહાર મહાબોધિ મહાવિહાર જે બ્રાહ્મણોએ કબજો કરેલો છે એમને લઈને પણ મુદ્દો છે, જે કર્મચારીઓનું પેન્શનનો મુદ્દો છે, કિસાનોનો મુદ્દો, ઘણા બધા 7 મુદ્દાઓ, 8 મુદ્દાઓ, 10 મુદ્દાઓ, ઘણા બધા મુદ્દાઓ છે. એ મુદ્દાઓને લઈને 1 જુલાઈ ભારત બંધ કરવામાં આવ્યું. સાથીઓ, વધારે વાત નહીં કરું કારણ કે તમામ SC ST OBC અને માઇનોરિટીના હક અધિકાર અગર ખત્મ થઈ રહ્યા છે અને ખબર છે, તો એ સારી સમસ્યાની અગર જડ હોય તો એ EVM છે. EVMના માધ્યમથી સાથીઓ જે ધાંધલી થાય છે અને એ દ્વારા જે સરકાર રચાય છે અને એ માધ્યમથી SC ST OBCને જે હક અધિકાર મળવા જોઈએ નથી મળી રહ્યા. ખાસ કરીને RSSના માધ્યમથી BJP, કોંગ્રેસ અને RSS અને આમ જે ચાલે છે એ પાર્ટીઓ નથી ચાહતી કે મૂળ નિવાસી બહુજન સમાજને ન્યાય મળે. તો સાથીઓ, આપણે જ્યારે આપણી ઉપર અત્યાચાર અને અન્યાય થાય ત્યારે આપણે દેકારો કરીએ કે ભાઈ અમારે ન્યાય જોઈએ, અમારે ન્યાય જોઈએ. પણ મેન મુદ્દો એ છે કે EVMના માધ્યમથી સરકાર બને છે ને એ સરકારના માધ્યમથી આપણા હક અને અધિકારો ખત્મ થઈ રહ્યા છે. આપણે ના EVMનું નામ લઈ રહ્યા છે, ના બ્રાહ્મણનું નામ લઈ રહ્યા છે, ના BJPનું નામ લઈ રહ્યા, ના RSSનું નામ લઈ રહ્યા. કારણ કે ત્યાં આપણે ડર લાગે છે, બીક લાગે છે કે ભાઈ BJPનું ને RSSનું ને EVMનું ને બ્રાહ્મણનું નામ કેમ લેવું. સમસ્યાઓ એ લોકો નિર્માણ કરે, સરકાર એની ધાંધલી કરીને એ લોકો જીતે, એ જ અત્યાચાર અને અન્યાય કરે અને પાછું આપણે એમની જ પાસે ન્યાય માંગવાનો કે તમે મને ન્યાય આપો. તો જે લોકો અત્યાચારને અન્યાય કરે છે અને કરાવે છે એ લોકો થોડા ન્યાય આપવાના છે. એ લોકો આજે પણ ન્યાય નથી આપવાના અને કાલે પણ ન્યાય નથી આપવાના. સાથીઓ, એ વાતને લઈને યાદ રાખવું જોઈએ દિમાગની અંદર કે ફક્ત આંદોલન કરવાથી પણ આઝાદી નથી મળવાની અને ન્યાય નથી મળવાનો. કારણ કે નેતૃત્વ અગર સહી હોય અને સંગઠન શક્તિ દેશવ્યાપી અને રાષ્ટ્રવ્યાપી હોય તો જ ન્યાય મળવાનો, બાકી કોઈ પણ પ્રકારનો હક અધિકાર મળવાનો નથી. કારણ કે તાલુકા, જિલ્લા, ગામડાઓની અંદર આપણે પરિસ્થિતિ જોઈએ છે, રોજ અત્યાચાર અને અન્યાય થાય છે અને દેકારો કરીએ છીએ. ફરીથી એક્રોસિટી થાય છે, હિન્દુને લઈને થાય છે, મુસ્લિમ, ઘણા બધા અત્યાચારને અન્યાય થાય છે, પણ અંતે પાછું સમાધાન થાય છે અને એ ચક્ર હંમેશા ચાલુ રહે છે. તો હું સાથીઓ પંકજ દાફડા જાહેર સમર્થન કરું છું ભારત બંધની અંદર. અને તમામ લોકોની અગર સમસ્યાઓ છે ને એવું લાગે છે કે આપણી સમસ્યાનું સમાધાન થવું જોઈએ, શિક્ષણ મળવું જોઈએ, રોજગાર મળવો જોઈએ, દેશની અંદર ઇન્સાફ કાયમ થવો જોઈએ, તો એના માટે ભારત બંધનું જે આહવાન જે આપવામાં આવ્યું છે સાથીઓ, એ આહવાનને સ્વીકાર કરે અને જાહેર વિડીયો અથવા ઓડિયો બનાવી અને લોકોને સંબોધન આપે અને અપીલ કરે કે ભાઈ આજથી હું પણ જાહેર સમર્થન આપું છું. કારણ કે તમારો ઓડિયો કે વિડીયો અગર તમે તમારા પોતાના વ્યક્તિને ફેમસ થવા મૂકતા હોય તો સમાજનું અને તમારું નુકસાન છે. પણ અગર સમાજના હિત અને દેશની હિતમાં લઈને અગર કોઈ પણ વાત કરવા અને મૂકવા તો તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. એની હર કોઈ વસ્તુની ગેરંટી એટલા માટે હોય છે કારણ કે સાસુ બોલવાવાળો કોઈથી ડરતો નથી. ડર એને ખોટી વસ્તુનો હોય છે.
ખોટાથી ડરવું જોઈએ, પણ સત્યથી વસ્તુ હંમેશા બોલવી જોઈએ. સત્ય હંમેશા કડવું હોય છે અને સત્યને જ પીરવવું જોઈએ. ખાલી ફેમસ થવા અગર શહેરો સમકાવો હોય તો એ બહુ ઝાઝો સમય નહીં હાલે, કારણ કે કોઈનું હાલ્યું નથી અને હાલવાનું નથી. સમાજને એક માર્ગદર્શન જોઈએ છે અને સમાજ હંમેશા આશા અપેક્ષા રાખે છે, પણ એ આશા અપેક્ષા અમુક લોકોના કારણે પણ તૂટી જાય છે. એ ન તૂટે એ વસ્તુનો પણ સાથીઓ ખ્યાલ રાખવો જોઈએ. તો 1 જુલાઈ ભારત બંધનું આહવાન જે આપેલું છે, ભારત મુક્તિ મોરચા, બહુજન ક્રાંતિ મોરચા, રાષ્ટ્ર પરિવર્તન મોરચા, પીછડા વર્ગ મોરચા, મુસ્લિમ મોરચાના માધ્યમથી જે આહવાન આપ્યું છે, તમામ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીના સાથ અને સહયોગ આપે એવી અપીલ છે, વિનંતી છે. અને આપણે પણ ભરપૂર ભારત બંધ કરી શકીએ અને જેટલા જિલ્લાઓ છે એને પણ આપણે બંધ કરી શકીએ અને લોકો સુધી મેસેજ પહોંચે અને સરકાર સુધી પણ મેસેજ પહોંચે. વધારે નહીં બોલતા, તમે મને શાંતિથી સાંભળ્યો એના માટે આભાર, ધન્યવાદ. જય મૂળ નિવાસી, જય ભીમ, જય જોહાર, જય વિજ્ઞાન.